વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે આગામી 11મી જાન્યુઆરીના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે। જો કે આ ઉત્સાહનો ગેરફાયદો ઉઠાવવા માટે સાયબર ઠગો અને હેકરો પણ સક્રિય થયા છે। હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સઅપ પર ભારત ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટો અપાવવાના બહાને અનેક ફેક આઈડી બનાવવામાં આવ્યા છે। હેકરો લોકો પાસે એડવાન્સમાં રૂપિયા પડાવી રહ્યા છે અને ખોટી ટિકિટો અથવા લિંક્સ મોકલી છેતરપિંડી કરી રહ્યા છે। બીસીએ દ્વારા હજુ સુધી ટિકિટના વેચાણ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી। સોશિયલ મીડિયા પર મેસેજ કે લિંક દ્વારા કોઈ પણ અજાણી વ્યક્તિને ટિકિટના પૈસા ચૂકવવા નહીં। જ્યારે પણ ટિકિટનું વેચાણ શરૂ થશે ત્યારે તે માત્ર અધિકૃત પ્લેટફોર્મ જેમ કે બુક માય શો અથવા બીસીએની સત્તાવાર વેબસાઇટ પરથી જ થશે। ટિકિટના વેચાણની તારીખ અને ભાવ અંગે બીસીએ દ્વારા ટૂંક સમયમાં સમાચાર પત્રો અને ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા પણ જાણ કરવામાં આવશે। 15 વર્ષ બાદ વડોદરાને આંતરરાષ્ટ્રીય મેચની યજમાની મળી છે ત્યારે તમારી સાવચેતી જ તમને આર્થિક નુકસાનથી બચાવી શકે છે। હંમેશા બીસીએની સત્તાવાર સૂચના બાદ જ ટિકિટ બુકિંગની પ્રક્રિયા કરવી। આપણી ત્યાં 11 જાન્યુઆરીએ બહુ વર્ષો પછી વન ડે ઇન્ટરનેશનલ આવે છે અને બહુ ખ્યાતનામ ભારતના ક્રિકેટરો આવવાના છે। એને કારણે વડોદરા શહેરમાં ક્રિકેટ રસિકોમાં બહુ ઉત્સાહ છે। અમુક તત્વો એ ઉત્સાહનો ગેરલાભ લઈને ખોટી ફેક વેબસાઇટ વગેરે અથવા લિંક બનાવીને જે લોકો આવવા માગે છે એમને છેતરવાનો પ્રયત્ન કરે છે। બીસીએ તરફથી મારે ક્રિકેટ રસિકોને એક વિનંતી કરવી છે કે જ્યાં સુધી બીસીએ ઓફિશિયલ જાહેરાત આપે નહીં, અમારી ઓફિશિયલ જાહેરાત પેપરમાં આવશે, ન્યૂઝપેપરમાં, દરેક ન્યૂઝપેપરમાં કે કઈ તારીખે બુક માય શો જ્યારે અમારા ટાઈપ છે। બુક માય શોની એપ હોય છે, બુક માય શોનું કંઈ લિંક બિંક હોતી જ નથી કોઈ દિવસ। એટલે એ એપ વખતે જેવી જાહેરાત થશે એ વખત પછી પ્રયત્ન કરે। ત્યાં સુધી આવી કોઈ બી વેબસાઇટ કે કોઈ ધૂતારા લોકો તમને છેતરવા માગતા હોય તો એનાથી દૂર રહો। તમારા ઉત્સાહને અમે એપ્રિશિએટ કરીએ છીએ, પણ તમારા એનો ઉત્સાહનો કોઈ ગેરલાભ ન લે એના માટે આપને મીડિયા થ્રુ આ સંદેશો મોકલીએ છીએ। બીસીએ તત્વો આવા કોઈ સામે એક્શન લઈ શકે નહીં। જે છેતરાયા હોય એ એક્શન લેશે તો અમે એની જોડે સાબિતી તરીકે આપીશું કે ભાઈ અમે આવું કર્યું નહોતું। એમને ફરિયાદ કરવી પડે, અમે એમને સપોર્ટ કરીશું। લીક હજુ લોન્ચ જ નથી થયું તો પછી લોન્ચ કરવાનું અમારી જોડે બુક માય શો જોડે બધી ટર્મ્સ નક્કી થાય પછી કરશે। એ એક બે દિવસમાં અમે રિલીઝ કરી દઈશું। પેપરમાં એડ આવી જશે 2-3 દિવસમાં। સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।